કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 18/4/2026 અને વાર થયો મિત્રો આજે શનિવારનો દિવસ. શનિવારનો દિવસ એટલે તમે બધા જાણો છો. જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા, જય શ્રી શનિદેવ મહારાજ. આજે એમને કોટી કોટી વંદન કરવાનો દિવસ. મિત્રો, આજે સ્પેશિયલ ટોપિક ઉપર આપણે વાત કરવાની છે કે ભાઈ એક સારા સમાચાર આવ્યા છે ગઈકાલે કે ઈરાન દ્વારા હોર્મુઝને ખોલી દેવામાં આવ્યું છે. હોર્મુઝને ઓપન કરી દેવામાં આવ્યો છે કે ભાઈ જાઓ જેને જવું હોય ને ત્યાં, પણ સીઝ ફાયર છે ત્યાં સુધી. હજુ મંત્રણાઓ બાકી છે, હજુ એગ્રીમેન્ટ બાકી છે, ખરું ને? એટલે હોર્મુઝને ઓપન કરી દેવામાં આવ્યો છે. એટલે હોર્મુઝ ઓપન થવાના કારણે ક્રૂડ ઓઇલ ધડમ દઈને નીચે પછડાયું છે. લગભગ ક્રૂડ ઓઇલ $90 અંદર જતું રહ્યું છે. એટલે એના ઉપરથી મિત્રો બજારને એકદમ ધગસ અને જોશ મળી ગયું છે, ખરું ને? સોમવારે મિત્રો ગિફ્ટ નિફ્ટી જે પ્રમાણે બતાવે છે એ પ્રમાણે લગભગ 250-300 અંક પ્લસ ખુલે એવા અણસાર દેખાઈ રહ્યા છે. પણ તમને બધાને થતું હશે કે આ પણ પાછો શું લઈ આવ્યા? થયું ને એવું કે ગિફ્ટ નિફ્ટી પ્લસ બતાવે છે પ્રમાણે સોમવારે બજાર ઉપર ખુલશે, પણ હજુ એક લોચો લબાળો બાકી છે. હજુ એક લોચો લબાળો બાકી છે મિત્રો. આજે HDFC બેંક અને ICICI બેંકના રિઝલ્ટ આવવાના છે. જો રિઝલ્ટ વ્યવસ્થિત આવ્યા અને બજારની એક્સપેક્ટેશનના પ્રમાણે આવ્યા તો વાંધો નહીં. નહીતર પછી જો લોચા લબાળા માર્યા એ બે જણાએ તો સોમવારે જે ગેપઅપ ખોલવાનું છે, જે ગેપઅપની આપણે વાત કરીએ છીએ એ ગેપઅપ સીમિત થઈ જશે, માપનું થઈ જશે. કેમ કે HDFC બેંક અને ICICI બેંકનું બંનેનું વેટેજ ભેગું કરીએ ને તો બેંક નિફ્ટીમાં 50% વેટેજ છે. બે જણા જ એકલા 50%માં છે અને નિફ્ટી 50માં 20%નું વેટેજ છે આ બે જણાનું. હવે આજે એમનું રિઝલ્ટ છે. આજે એમના રિઝલ્ટ ઉપર પૂરેપૂરો મદાર છે. આવ્યું ને લોચો? તમને થતું હશે કે આ ચાલુ લોચો લબાડો શું આવ્યું પાછું? આવું છે. જો સારું આવી જાય તો વેલ એન્ડ ગુડ, પણ બજારના એક્સપેક્ટેશન કરતા ઊણા ઉતરે અથવા તો ઇનલાઈન રહે તોય તૂટે. સારા જુઓ, બે વસ્તુ પકડીને ચાલવાનું. બે વસ્તુ નેગેટિવ તરફ જાય અને એક જ વસ્તુ પોઝિટિવ તરફ જાય. બજારના અનુમાન કરતા રિઝલ્ટ સારા આવશે બંનેના તો પોઝિટિવ, બજારના અનુમાનના મુતાબિક આવશે એટલે કે ઇનલાઈન આવશે તોય નેગેટિવ, અને બજારના એક્સપેક્ટેશન કરતા નીચા આવશે તો નેગેટિવ. ખરું મિત્રો? એટલે આ એક ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. બહુ મેં તમને પહેલાં પણ કહ્યું હતું મિત્રો, કે કાલે પણ કહ્યું હતું, લગભગ પરમ દિવસે પણ કહ્યું હતું કે ભાઈ રેલવે સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. રેલવે સ્ટોક્સ 2 દિવસમાં તમને સારા એવા રિટર્ન આપી ગયા. જેણે પણ રેલવેમાં એન્ટ્રી કરી હશે એને સારા સ્ટેશન ઉપર ઉતરવા મળ્યું હશે, ખરું ને? ગઈકાલે પણ કહ્યું હતું, પરમ દિવસે પણ કહ્યું હતું કે રેલવે સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. RVNLને પાછો ઓર્ડર મળેલો. ઇરકોન જુઓ 8-9% દોડ્યો.
રીતેશ જુઓ, રીટ્સ જેને કહીએ છીએ, RITES, પછી IRFC, RVNL લગભગ 3-4% ચાલ્યું, ટીટાગઢ વેગન, ખરું ને મિત્રો. બીજું, ઓલા ઇલેક્ટ્રિકલ ઉપર પણ આપણે વાત કરી હતી કે ડીપ મળે ત્યારે ભેગા કરજો. 38 આવ્યો તો, 38.5 આવ્યો તો, થોડા થોડા કરીને લેવાના હતા, થોડા થોડા કરીને. 37 આવત તો બીજા એડ કરવાના હતા, 35 આવે તો બીજા એડ કરવાના હતા. ગઈકાલે 41 ઉપર નીકળી ગયો. કેમ ઓલા ઇલેક્ટ્રિકલ ચાલશે એનું કારણ છે મિત્રો. એમને હું નથી કહેતો, ઠોસ કારણ હોય તો જ કહેતો હોય. ઓલા ઇલેક્ટ્રિકલ ચાલવા માટેના મુખ્ય કારણોમાં અત્યારે પેટ્રોલ ડીઝલ, જે અત્યારે હાલ એનર્જી ક્રાઇસિસ ચાલી રહી છે, આગળથી હોર્મુઝ બંધ હતો, એના કારણે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ આવતું નહોતું અને ક્રૂડ ઓઇલની કિંમતો $100ની આસપાસ અથવા ઉપર ચડી ગઈ હતી. અને જે ક્રૂડ ઓઇલ મોંઘું થવાના કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હેરાન થતી હતી. એના કારણે લોકો ઈવી તરફ વળે. લોકો ક્યાં વળે મિત્રો? ઈવી, ઇલેક્ટ્રિકલ વ્હીકલ તરફ. પછી કહો, બરાબર કે નહીં? ઈવી તરફ વળે એટલે ઓલા ઇલેક્ટ્રિકલના વાહનો વેચાવાના છે. પેલો પણ 900 ઉપર નીકળી ગયેલો, કયો? એથર એનર્જી. એ તો વળી 1000 ઉપર નીકળી જશે, તમે જોતા રહી જશો. બીજા એક મેં તમને કહ્યા હતા મેટલ સ્ટોક્સ. મેટલ સ્ટોક્સની અંદર મિત્રો ધીમે 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 તેજી આવતી જાય છે. એમાં જે આપણે વાત કરી હતી કે ભાઈ હિન્દાલ્કો પહેલાં પણ કહ્યું હતું, લગભગ 870 ચાલતો હતો ત્યારે કે ભાઈ આ 4 આંકડાનું કુદાઈ જશે. 4 આંકડા તો કુદાઈ ગયા અને મિત્રો સારામાં સારા લેવલ ઉપર હિન્દાલ્કો આવશે. લખવું હોય તો લખી લેજો. હિન્દાલ્કો લાંબા ગાળા માટે ખૂબ સારો, લાંબા ગાળા માટે 2030-2035 માટે ખૂબ સારો. અને એના જિંદગીના હવે લેવલો એણે 1000 પાર કરેલા છે, આજ સુધી કર્યા જ નહોતા. એટલે હિન્દાલ્કો ઉપર ધ્યાન રાખજો. ડીપ મળે ત્યારે એને એડ કરતા રહેવા, ખાતામાં રાખતા રહેવા. બીજી વસ્તુ મિત્રો કે બજારમાં ભાઈ કંઈ ગભરાવાની જરૂર નથી. ખાલી સાવચેત રાખવાનું પોતાની જાતને, અને પોતે એવી કોઈ ચકલીમાં ફસાઈ ના જાઓ એનું અવશ્ય ધ્યાન રાખજો. હમણાં એક સુખદેવભાઈ મને પૂછતા હતા, મારા સબસ્ક્રાઈબર, કે હું આ એક શેરમાં ફસાઈ ગયો છું, શું કરું? હવે એનો 52 વીક હાઈ 400 ઉપર હતું, સમજજો જરા. અને ચાલતો તો કેટલો? 28 રૂપિયા, 40 રૂપિયા, 30 રૂપિયા. આ લોકો ઉપરના ભાવ એવા લઈ જાય કે તમને ત્યાં ફસાવે અને પછી નીચે પટકે ત્યારે રિટેલ ઇન્વેસ્ટરને તો મહાબચતની મહામૂડી આવી ચકલીઓમાં રોક્યું હોય, હવે ચકલીઓ બધી અવળી થઈ જાય. ખરું ને મિત્રો? એટલે આ થોડું ધ્યાન રાખવાનું. હંમેશા બજારની અંદર એકદમ ઉત્સાહિતતાથી કોઈ એવી ચકલીમાં નહીં પડી જવાનું કે જેથી કરીને આપણે ક્યાંક એમાં પૈસા ગુમાવી બેસીએ. કારણ કે પૈસા ગુમાવવા માટે આપણે શેર બજારમાં નથી આવ્યા, 2 પૈસા કમાવા માટે આવેલા છે. ભલે 5 પૈસા ના કમાઈએ પણ 2 પૈસા તો કમાઈશું. 2 પૈસા ના કમાઈએ તો 1 પૈસો તો કમાઈશું. એમાં સંતોષ રાખવાનો. બાકી આ બેંકમાં એફડીઓ તો છે જ,
6%, 6.5%, 7%ની વચ્ચે. પણ શેર માર્કેટમાં કેમ આપણે લોકો પ્રવેશ કરે છે કે ભાઈ લોંગ જર્ની માટે બહુ સારી વસ્તુ હોય છે, પ્રિફરેબલ રિઝલ્ટ મળતા હોય છે. પછી એક મિત્રો ઇટરનલ ઉપર ધ્યાન રાખજો. ઝોમેટો ઉપર ફરીથી 300 કુદાવશે ભવિષ્યમાં આવનારા 6 મહિનાની અંદર જ. તો થોડું ધ્યાન રાખજો એમાં પણ. જ્યારે ડીપ મળે ત્યારે લાંબા ગાળા માટે ખૂબ સારું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. અમુક લોકો પૂછતા હોય છે કેવા સ્ટોક્સમાં રોકાણ કરાય. આવા સ્ટોક્સમાં રોકાણ કરાય. પછી વારે ઘડીએ પૂછપૂછ કરો એના કરતાં તમને બધા બતાવી દીધા. હિન્ડાલ્કો છે, RVNL છે, આદિત્ય બિરલા કેપિટલ છે, L&T ફાઇનાન્સ છે મિત્રો. પછી હમણાં કયો ઓલા ઇલેક્ટ્રિકલ છે નીચે આવે ત્યારે. ખરું ને. અને વેદાંતા તો મેં તમને પહેલાં પણ કહેલું છે ને, ક્યારનો કહું છું કે એ 1ના 5 ટુકડા કરશે ત્યારે તમને બહુ મજા આવશે. 5 કંપનીઓમાં એનું મર્જિંગ ફાઇનલ થઈ ગયેલું છે. ગમે ત્યારે એનાઉન્સમેન્ટ આવી શકે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એ માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.